નમસ્કાર દોસ્તો, મારું નામ વિઘ્નેશ રજવાડિયા છે। હું આણંદમાં રહું છું અને પાણી અમારો સબ્જેક્ટ છે ને આજે વરસાદ પાણી જે જળબંબાકાર થઈ ગયા અને આજે આપણા દેશમાં પુષ્કળ વરસાદ પડ્યો। આપણા રાજ્યમાં અમદાવાદ, સુરત, બરોડા, આણંદ, ખંભાત બધી જગ્યાએ પુષ્કળ વરસાદ જળબંબાકાર થઈ ગયો। અને હું આજે ટીવી ન્યૂઝ જોતો હતો અને જોતા જોતા જ મને થયું કે આ ટીવી ન્યૂઝમાં જે જવાબ આપી રહ્યા છે તો મને થયું કે આપને એક વિડીયો બનાવવાના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું અને જો રાઈટ હોવ તો આપ જરા કોમેન્ટ કરજો। કારણ કે આજે જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયું અને આ જળબંબાકાર થવાના કારણે વરસાદ એ પ્રોબ્લેમ છે એવું આ લોકોનું કહેવું છે, પણ મારું એવું માનવું છે કે વરસાદ એ ભગવાને આપેલો પ્રસાદ છે દોસ્તો, રાઈટ। વરસાદ એ ભગવાને આપેલો પ્રસાદ છે, એ પ્રોબ્લેમ નથી। પ્રોબ્લેમ છે નગરપાલિકાઓમાં જે વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ, વ્યવસ્થા કદાચ એમણે કરી બી હશે પણ એ કદાચ પૂરતી નહીં હોય ને એના કારણે આ પાણી ભરાયા છે। તો મારું નગરપાલિકાઓ અને ભાજપ સરકારના દ્વારા નિયમિત જેટલા પણ લોકો છે એમને એક સલાહ છે, એક વિનંતી છે કે આ જે પાણી ભરાયા છે તો આ પાણીનો ખૂબ ઝડપથી નિકાલ થાય અને લોકોના ઘરમાં પાણી જે ભરાયા છે એ બી નીકળે અને લોકો શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે। એ માટે આપ અને આપના જે કંઈ કાર્યકર્તાઓ છે કામ કરી શકે છે એમને ખૂબ જ ઝડપથી આ કામે લગાવી અને આ પ્રોબ્લેમથી આપણા દેશવાસીઓને મુક્ત કરી શકીએ। એના માટે આપને આ રિક્વેસ્ટ કરું છું। જય સ્વામિનારાયણ।